હેલો મિત્રો, કેમ છો? તમે બધા મજામાં છો? તો તમારા બધાનું હાર્દિક સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. અને અત્યારે છે ને હવામાં નાસ્તો કરવા બેઠો છું. અને અત્યારે જો આવો કંઈક છે નાસ્તો. અને નાસ્તો કરું એવી પૈસે મળી તમને. તો હવામાં નાસ્તો કરી દીધો છે ને આપણે અત્યારે જવાનું છે તુરખા સાઉન્ડમાં દર્શન કરવા. તો આપણે હને આવડે જઈએ. ફાઇનલી છે ને આપણે અહીંથી પેટ્રોલ પુરાવી લીધું છે ને આપણે જવાનું છે સાઉન્ડમાના મંદિરે. સાઉન્ડમાન મંદિરે પહોંચી ગયા છીએ ને આ છે ઘેર જોઈ શકો છો. તો આપણે જવાનું છે ને ઉપર. તો અહીંથી પગથિયા શરૂ થઈ જાય છે અને હું કંઈક છે અહીં ક્યાં ફરતે નજારો છે ઉપર તે ભાઈ એમ છે જોઈ શકશો કેવો નજારો છે ચડતા ચડતા. તો સામે સાઉન્ડમાન મંદિર દેખાઈ ગયું છે આપણને. તો આપણે જવાનું હા ઉપર અહીંથી. તો ક્યાં ફરતે જોઈ શકો છો કેવો નજારો છે હમણાંનો. આપણે છે ને આપણે ઉપર ચડવી. ફાઇનલી છે ને આપણે પહોંચી જાય છીએ મંદિરે લઈને જોઈ શકો છો માતાજીના કેટલા ફોટા છે ઉપર તે જોઈ શકો છો. આ ઉપર કેટલા બધા ફોટા છે બધી બાજુ. અહીંયા છે સામે સિંહ છે અંદર છે સાઉન્ડમાં તમને નજીકથી બતાવું જોઈ શકો છો. અહીંયા મંદિર છે. અહીંયા બે મંદિર છે પેલી એક અહીંયા પણ મંદિર છે જોઈ શકો છો. ને એક છે ભાઈ અહીંયા જોઈ શકો છો. મસ્તનો મંદિરનો લુક છે જોઈ શકો છો. મંદિરનો લુક એકદમ કેવો છે બધી બાજુ માતાજીના ફોટા છે. હવે અહીંયા છે આપણે વગાડી નાખીએ એકદમ વગાડી નાખ્યો છે આપણે. અહીંથી છે ને મસ્ત વ્યૂ આવે છે તો હું તમને બતાડું. લીધું છે સાઉન્ડમાના દર્શન કરીને આપણે ઉપર આવી ગયા છીએ જોઈ શકો છો. અહીંયા પાણી પણ છે ઉપર પીવાનું. તો અહીંયા ઉપર અહીંયા ધજા છે સાઉન્ડમાની. હું કંઈક છે ઉપરનો નજારો અહીંથી. આપણે અહીંથી પાણી બાંકડા છે બેહારના હોતા. હા ફરતે ફરતે છે ભાઈ તુરખા ગામ. સાઉન્ડમાના દર્શન કરીએ અને હવે હેઠા આયલા જઈએ છીએ. ફાઇનલી છે ને આપણે બહાર નીકળી ગયા છીએ ને આપણી ગાડી અહીં પડી છે. તો આપણે છે ને નીકળીએ વાડી તરફ. પહોંચી ગયા છીએ અમે વાડીએ ને તો તમને મળીએ બીજા બ્લોગમાં.